અમરેલીમાં આવેલા ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરતા હતા. અન્ય સાધુએ લૂંટ કરી હતી. આશ્રમમાં સાધુ અર્જુનગીરી ઉપર બે સાધુએ ગેરકાયદેસર પ્રવેશ કરી જટા પકડી મારી હુમલો કર્યો હતો. સાધુની જોડીમાંથી રહેલ મોબાઈલ સહિત ₹21,000ની લૂંટ કર્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરજી સાધુ છો તેમ કહી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ખાંભા પોલીસ દ્વારા ગુનો નોંધી આ બનાવની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 12/11 રોજ ખાંભાના ખોડિયાર આશ્રમમાં એક અર્જુનગીરી નામના સાધુ આવેલા અને ત્યાં બીજા બે સાધુઓએ એમની જોડે એમના વાળ કાપ્યા હતા અને એમની પાસે રહેલા 10,850 રોકડ રૂપિયા, એ સિવાય એમનો મોબાઈલ અને એમની પાસે રહેલી અન્ય વસ્તુઓની લૂંટ કરી અને ફરાર થઈ ગયેલા હતા. ખાંભા પોલીસે તરત જ આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હળવદમાં રખાયેલા અર્જુનગીરી સાધુ છે એમની ધરપકડ કરવામાં આવી હતી. આ કામમાં એમના જે સાથે છે બીજા સાધુ છે બ્રિજેશ ગરી, એમને પણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને એમને પણ તુરંત જ ધરપકડ કરવામાં આવશે. સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.